નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે હિનાબેન પટેલ છે, જેઓને ખૂબ જ તકલીફ હતી. કમરમાં, ડોકમાં ખાલી ચડી જતી, ઘણી બધી હતી તકલીફો. તો આપણે એને પૂછે, હિનાબેન, આપને કેટલા સમયથી ને શું શું તકલીફ થતી હતી? મને આમ તો 20 વર્ષથી પગનો દુખાવો હતો, પણ પછી નાડીવેદની દવાથી મને સારું થઈ ગયું. પછી 5 વર્ષથી એટલો દુખાવો હતો કે હું ઊભી ન રહી શકું. ઊભી રહું તો મને 2 રોટલી કરું ને બેસી જવું પડે, એટલી ખાલી ચડી જાય ને. પેઇન, ખૂબ પેઇન થાય સાથળમાં ને પિંડી. પણ આનાથી મને ખૂબ રાહત છે. એટલે પહેલી વખતમાં હું આવી, બીજી વખત મારી ટ્રીટમેન્ટ છે. પહેલી વખતમાં હું 3 કલાક ગામમાં હું ચાલી શકી, ઘરમાં બધું કામ કરું છું, તો બી મને કંઈ થતું નથી. પલોઠી વાળી નહોતી શકતી, હવે પલોઠી પણ વાળી શકું છું. વાહ ભાઈ વાહ. એટલે મને આટલી રાહત છે, એટલે હું બીજી વખત પાછી અહીંયા આવી. હવે તમે એમ કહેશો હવે નહીં આવતા, ત્યારે અમે નહીં આવી. ત્યાં સુધી અમારે આવવાનું છે. હવે તો આમ રેડી છે ને ટૂંકમાં? હવે તો હાવ રેડી. આમ થાતું શું, આમ એક ધારું બેસવામાં તકલીફ થતી? એટલે હું પલોઠી વાળીને બેસું ને તો પેઇન થાય, ખૂબ પેઇન થવા માંડે, એટલે પગ લાંબો કરવો પડે. પછી બીજો પગ લાંબો કરું ને વાળું, એ વસ્તુ. ને ઊભી રહું તો થાઈમાં ને પિંડીમાં ખૂબ પેઇન થાય. ઊભું જ નહોતું રહી શકાતું ને ચાલી તો શકું જ નહીં, ખાલી ખૂબ ખાલી ચડી જાય. હું 10 મિનિટ, મને પ્રદીપભાઈએ કીધું, હું 10 મિનિટ ચાલું ને, કેટલી વાર પૂરા ખાતા ખાતા હું ચાલું છું. અત્યારે હવે મારે કોઈ કીધું તો કે 3 કલાક હું ગામમાં ફરી આવી. 1 વર્ષે ગામમાં ગઈ હું, કારણ કે પગનો દુખાવો હું જઈ જ ન શકતી. એટલે 1 વર્ષે ગામમાં ગઈ તો મને બહુ, એટલે અતિ રાહત છે. વાહ ભાઈ વાહ. ઈ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર મને ખૂબ રાહત છે, ખૂબ. વાહ ભાઈ વાહ. એટલે હું હવે આ તમે મેં કીધું એમ ના પાડશો ત્યારે જ હું નહીં આવું, ત્યાં સુધી હું આવીશ. કઈ વાંધો નહીં. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ અમે? હા, મૂકી શકો. તમે શું કહેવા માંગશો? કે અહીંયા એકવાર તમે આવો પછી બીજી વાર તમને આવવાની ઈચ્છા થશે જ ને. 100% રિઝલ્ટ મને તો મળ્યું જ છે. પણ તમે આ એકવાર વિઝિટ કરો પછી તમને ખ્યાલ આવશે કે શું છે. જેને પણ આવવું હોય એને, ખસી ગઈ હોય, એ રીતે તકલીફ હોય, નસ દબાતી હોય, હા, સાયટિકા હોય, હા, એ રીતે બધું. પછી સર્વાઇકલ માં ઘણી વાર તકલીફ થતી હોય, તો એ લોકોને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર મટી શકે. લૂઝ. ઓકે. જરી જાઓ, નીચે જતા રોજી. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે.